લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. વાવ જિલ્લાના બુઢણપુર ગામે પરિણીતા પર સાસરિયાઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો. થરાદ તાલુકાના બુઢણપુર ગામે એક પરિણીતા પર સાસરિયાઓ દ્વારા મારપીટ કરવામાં આવી હોવાનો ગંભીર આક્ષેપ સામે આવ્યો છે. આ ઘટનામાં ઈજાગ્રસ્ત પરિણીતાને સારવાર માટે થરાદ રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. મળતી માહિતી મુજબ પરિણીતાનો ભાઈ પોતાની બહેનને તેડવા માટે બુઢણપુર ગામે ગયો હતો, ત્યારે બંને બાઇક પર પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા. તે સમય દરમિયાન પાછળથી આવેલા સાસરી પક્ષના લોકોએ તે બાઇકને રોકી દીધું હોવાનું જણાય છે. આક્ષેપ મુજબ દિયર અરવિંદભાઈ દયારામભાઈ સેંગલ, નણંદ ચંદ્રિકાબેન દયારામભાઈ સેંગલ, ભાભી કમળાબેન દયારામભાઈ સેંગલ તથા સાસુ પંખુબેન દયારામભાઈ સેંગલે બાઇકને પડાવી પરિણીતાને નીચે પછાડી ઢોરમાર માર્યો હતો. હુમલા દરમિયાન પરિણીતા અને તેના ભાઈએ કોઈ રીતે પોતાનો જીવ બચાવી ત્યાંથી નીકળી સારવાર માટે થરાદ રેફરલ હોસ્પિટલનો સહારો લીધો હતો. હાલ પરિણીતા થરાદ રેફરલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પીડિત પક્ષે સમગ્ર મામલે પોલીસમાં ફરિયાદ નોંધાવવાની તૈયારી દર્શાવી છે. પોલીસ ફરિયાદ નોંધાયા બાદ ઘટનાની હકીકત અને કારણો અંગે વધુ વિગતો સામે આવવાની શક્યતા છે. અહેવાલ રાજપૂત ભલાભાઈ, વાવ, થરાદ. મારું નામ નિમાબેન ગમભીમાં અને હારે બેઠી હતી ને પછી મને મિલિટરી સમાજ લેવડી કરી એ મારા હું નોકરી તો આસામમાં, એટલે મારા હાટામાં ભાભી આવે એટલે એને મારા ભાભી 15 દિવસ ત્યાં હતા, હું 15 દિવસ એમાં હતી. પછી હું શનિવારની મોડે જઈ હતી, એટલે ત્યાર તો કોઈ કીધું નહીં. મોડે મેં મારા ભાઈએ કીધું કે તું રોજ નોકરી આવે ને એની રોજ જાય ઊંચા મેળ આવે કે એટલે એ રોટી હું તો તમે આવશે એમ રોજ આસ નહીં કરશું. એટલે મારી 4 વાગે વાત કરી હતી, 8 વાગે વાજરી હજી એમ ખાવાના આવી. પછી એની મારા ભાઈ મારા બાપુ રાગે ફૂડ લેવા આવ્યો હતો એટલે પછી એટલે એ ના આવતું કે તું આવી એટલે હું મને કે તું આવી એટલે મારા ટંકની પૂછીને તો આવડું ઉતાડીને આતા રહ્યો બધું મારા ભાઈ બધું એટલે અમે બધા જવા પડે. પછી ઘરે આવી એટલે મારા સાસુ મને ધક્કો મારી પછી મેં મારા હાથમાં ઓલો નોકિયાનો ફોન હતો, મેં પાછા પડ્યો એટલે ફૂટી ગયો અને પછી કુલર પડી ગયું. પછી હું મારા ભાઈમાં મારા ભાઈ ભેગી ઉભી એટલે પછી ચેડે થોડી બધા મારા નણંદે હાટાવાળી ભાભી કમળાએ બધા મને મારી સાથને ટેકો ઠૂચી, માથાને ટેકો ઠૂચી, મારા બેન બધા કે આ બોતો કે બાર મારી મારા ઘરવા તકો મારીને બધા પાછા કરી. મારા ભાઈને બાઇક પડાવી હતી, મારા ભાઈને ફોન ખેંચી આવી. મારા ભાઈનું હું આગળ થોડી મારા ભાઈ ચોટી બાઇક મારી બેનને મારા પહેલું તમારું નામ બોલો. મારું નામ શ્રવણભાઈ ગાજાભાઈ સોલંકી. અરે હું ભીમા. હું અત્યારે બુઢણપુર ગામે મારી બેનને ત્યાં મારા હારાના અહીંયાના સમાચાર લેવા માટે ગયો હતો અને થોડીક આ સામાજિક જે છે એ બધું આનાની વાત બીજી કરવાની હતી. તો એ કે એમ સમાધાન નહોતું થતું, તો હું મારી બેનને કીધું કે તો તું આવી રહી અને ના આવવું હોય તો મારા હાટામાં આવી. એટલે મારી બેન મારા બાઇકમાંથી બેઠી એટલે એ લોકોએ આવી અને પાછળથી બાઇક પડાવી દીધું. મારા ખીચામાંથી ફોન વિડીયો બનાવતો ફોન ફેંકી આવેલો લઈને અને ચાવી બાઇકની ગાડીવાળમાં ફેંકી દીધી ને 4-5 જણા મારી બેનને જે પકડીને મારી અને હું હાલ હોસ્પિટલમાં લઈને આવ્યો છું ને એમને એડમિટ કરી છે. હવે જે તે થશે એના ઉપર મારે FIR કરવાનું થશે એ હવે હું કરીશ. કેટલું વાગ્યું છે તમને? હવે એ તો ડૉક્ટર તપાસની અંદર જે આવશે એ હું આગળ થશે.